નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સિવિલ રોડના મેસરી નદી કિનારેના પટ્ટ ઉપર વસવાટ કરતા દંતાની અને દેવી પૂજક અને પટની સમાજના લોકોનો વસવાટ આશરે 70 વર્ષથી આ જગ્યા ઉપર વસવાટ કરે છે। પણ અચાનક પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નગરપાલિકાઓ દ્વારા વિચરતી અને વિમુખ જાતિઓના તમામ ઘર દિન 7માં તોડી પાડવા માટેની નોટિસ નગરપાલિકા દ્વારા પાઠવવામાં આવી હતી। ત્યારે વિચરતી અને વિમુખ જાતિના દાહોદ પંચમહાલ મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી વાદી સમાજના પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના વાદી સમાજના પ્રમુખ શ્રી દત્તાવાતર અભયસિંહભાઈ ગલાભાઈને જાણ થતાં વાદી સમાજના પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી દત્તાવાતર તાત્કાલિક ધોરણે ઘટનાની તપાસ કરી સમાજ માટે એક પલ પોતાનો સમય બગાડ્યા વિના વિચરતી અને વિમુખ જાતિઓની મુલાકાત કરી હતી અને ત્યારબાદ પંચમહાલ જિલ્લાના નિયામક શ્રી સાહેબની મુલાકાત ટેલિફોન દ્વારા વાતચીત કરી હતી અને ત્યારે સાહેબ શ્રી નિયામક શ્રી પંચમહાલ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો। ત્યારે વિચરતી અને વિમુખ જાતિના લોકો અને વાદી સમાજના પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી દત્તાવાતર અભયસિંહે રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર વાદી બરવતસિંહ લીમખેરા। વિચરતી વિમુખ જનજાતિમાંથી વાદી અજ્ઞાતિ જાતિનો દત્તાવાતર અભયસિંહભાઈ ગલાભાઈ દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાનો પ્રમુખ સ્થાને તમારી ફરિયાદ મારા સુધી આવી તો મને સ્થળ ખાતરી કરવા માટે અહીંયા સુધી આવવાનો મોકો મળ્યો છે। તમારી રજૂઆત એવી થઈ છે કે કોઈ પ્લોટ માટે અને કોઈ નગરપાલિકાએ નોટિસ આપી છે અને તમને અહીંયાથી ખસેડવામાં આવ્યા છે, એ અમે દયા દાખવીને તમારા સુધી આવ્યા છે। હવે તમારા પ્રશ્નોનો ઉકેલ કરવા માટે હું બંધાયો છું। ગઈ તારીખ 18 ડિસેમ્બરના રોજ કલેક્ટર શ્રી, નિયામક શ્રી અને અન્ય અમારી ટીમ આરંભ ગૃહમાં બેસી અને અમે તમારી રિક્વેસ્ટ કરેલી। એમાં કલેક્ટર શ્રી એમ બોલેલા કે 100 ચોરસવાર પ્લોટ એમને આપવાનો અને જ્યાં પણ જગ્યા હોય તો અમને આ લોકોને કરવાનું, જેથી આ 2 મહિના મિટિંગને થયા નથી ને અત્યારે તમારા ઉપર નોટિસ પાવી તો શું બેદરકારી છે આ સરકારશ્રીની? અવાજ ઉઠાવો। અમારા જોડે આગેવાનો જોડે એમ કહે છે કે 100 ચોરસવાર પ્લોટ આપવાનો અને અત્યારે તમને ત્યાંથી કાઢવાની નોટિસો આપી છે, શું બેદરકારી છે સરકારશ્રીની? હું સરકારશ્રીને આહ્વાન કરું છું કે આ વિચરતી વિમુખ વાઘરી સમાજના દીકરા દીકરીઓ નાના ભૂલકાઓને 100 ચોરસવાર જમીન આપવી જોઈએ। અત્યારે કલેક્ટર જે નોટિસ આપીને અમને ઉતાર કરશે ચાલશે નહીં। તમે આ નદીના અભાવથી આ જગ્યા ઉપર તમે ના રહેવા દેશો તો અન્ય જગ્યા કોઈ પણ જગ્યા ઉપર એનું નિવાસસ્થાન કરાવો। જેવી સરકારશ્રીને હું સૂચના અનુસંધાને જે તે સમયે ભરતભાઈ પટણી ગાંધીનગર બોર્ડ માંથી આવ્યા હતા ત્યારે અમારે તમારી જાતિઓનું બધાની અમારી રજૂઆત સીધી અમને હા પાડી હતી। અત્યારે શું કારણ છે અમને સમજાતું નથી, બરાબર છે? હવે પછી તમને આ કલેક્ટર નોટિસ આવે અમારા સુધી જાણ કરજો। તમારા માટે જિલ્લાના અથવા તો ગાંધીનગરના દરવાજા ખખડાવવાના થાય તો અમે અમારી પૂરી ટીમ સાથે અમે તૈયાર છીએ અને તમને 100% પાણીથી બી 0થી માંડીને તમારી જે બી સુવિધા છે અમે આપવા માટે અમે બંધાઈએ છીએ। આભાર તમારો, આભાર। હવે પછી તમે કલેક્ટર હજુ તમને ન્યાય ના આપે હવે અમારી કમિટી અમે લઈશું। કમિટીની અંદર અમે રજૂઆત કરી અને તમારા સુધી અમે પણ ઉપલી કક્ષાએથી ગાંધીનગર સુધીના આગેવાનો અમારી પૂરી ટીમ બધાય તમારા સુધી અમે આવી અને તમારા પ્રશ્નોનો સોલ્વ કરવા માટે બંધાયેલા છે, બરાબર છે? હવે બીજી કોઈ તમારી અપેક્ષા હોય તો અમને તમારા પ્રશ્નો કહી શકો છો। બસ આજ છે સાહેબ, બીજી કોઈ જરૂર નથી કે અહીંયા બહેરાઓ સવારમાં મહેનત મજૂરી પર જાય છે, બંગલાઓનું કામ કરે છે, શાકભાજી વેચે છે, છૂટક મજૂરીઓ કરે છે। કોઈ 3 વાગે આવે છે, કોઈ 4 વાગે આવે છે, કોઈ 5 વાગે આવે છે ને જે બી મળે છે એમાં આપણા બાલ બચ્ચા જોડે ચટણી રોટી કરીને ગુજરાન કરે છે સાહેબ। હવે અમારામાં એ તાકાત નથી કે 5000 ભાડું ભરીએ કે બીજે ઠેકાણે મકાન બનાવીએ સાહેબ। બસ આટલી સૂચના છે અમારી સાહેબ, બીજી વાત કોઈ નથી સાહેબ। કોઈ હું દત્તાવાતર અભયસિંહભાઈ ગલાભાઈ દાહોદ ને પંચમહાલ મહીસાગર જિલ્લાના પ્રમુખ સ્થાને મને આ સમાજની ફરિયાદ મારા સુધી કાને આવી ત્યારે મારે સ્થળ ખાતરી કરી મુલાકાત લેવાની થઈ ત્યારે હું આપ ગુજરાત અને કેન્દ્રીય સરકારશ્રીને આહ્વાન કરું છું
મોદી સરકારના નેતૃત્વની અંદર દરેક જગ્યાએ 100 ચોરસ વાર પ્લોટ મળે છે અને મોદી સાહેબ અપાવે છે અને ગુજરાતના મુખ્યમંત્રી આની અંદર ઘણા બધા સાહસ ખેડી અને આપે છે, જેતા નીચેના પાયાના જે સરકારી કર્મચારીઓ આ લોકોને ગેરમાર્ગે દોરો છે એ વસ્તુ મને માટે શોભતી નથી. જેના માટે આપ સરકારશ્રીને હું આહવાન કરું છું કે આ લોકોને 100 ચોરસ વાર જમીન મળવી જોઈએ, એમના નિવાસસ્થાન જોઈએ, એમના ધંધા રોજગારથી માંડીને બધા આ બાળકો એટલા કરે કે આપણને દયા દાખવે એવી. તો હું સરકારને એમ કહું છું કે તમને દયા દાખવતી નથી, તમે બાળ બચ્ચી વગરના છો. આ રીતે હું સાહેબ સરકારશ્રીને આહવાન કરું છું કે આ લોકોને જે બી માંગ છે તે સરકારશ્રી તાત્કાલિક ધોરણે તત્કાળમાં અમને પૂરી પાડે તેવી આશા સાથે હું મારા વ્યક્તિઓને પૂર્વત કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગબરી ગુજરાત. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.